નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયની અંદર પહેલો પાઠ આવે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને એમના સમીકરણો। તો આ પાઠને લગતા અહીં આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નોત્તર છે એ પ્રશ્નોત્તરની આપણે ચર્ચા કરવાના છીએ। તો જે વિદ્યાર્થી મિત્રો છે એમને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની માહિતી તમને મળતી રહે। અને આવા પ્રશ્નોત્તર છે આ પરીક્ષાની અંદર પણ પૂછાય છે, એટલે મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રશ્નો છે। અને અંત સુધી વિડીયો જોજો, જેથી ખ્યાલ આવે કે કયા પ્રશ્નોનો જવાબ કેવી રીતે લખવાનો છે। અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી એ પણ અભ્યાસ કરતા થાય, બરાબર। તો અલગ અલગ પ્રશ્નોત્તર છે સ્વાધ્યાયને આપણે જોતા જઈએ। એમાં પહેલો પ્રશ્ન આવે છે, નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી ક્યાં ખોટા છે? તો આપણે પ્રક્રિયા આપેલી છે લેડ ઓક્સાઇડની 2PbO સોલિડ પ્લસ કાર્બન સોલિડમાં છે gives 2Pb સોલિડ પ્લસ CO2 ગેસ સ્વરૂપે છે। ચલો, આપેલી પ્રક્રિયા છે એમાં કયા વિધાનો ખોટા છે એમ કીધું છે। પહેલું છે લેડ રિડક્શન પામે છે, બરાબર। બીજું છે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓક્સિડેશન પામે છે। ત્રીજું છે કાર્બન ઓક્સિડેશન પામે છે। અને ચોથું છે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે। તો આપણે જોઈએ છીએ લેડ ઓક્સાઇડ રિડક્શન પામીને લેડ બને છે, એ વાત સાચી। અને કાર્બન છે એ ઓક્સિડેશન પામે છે ને ઓક્સિજન સાથે જોડાય છે, એ વાત એ સાચી। તો પહેલું ને બીજું છે એ ખોટું છે, એટલે કે એ ને બી ઓપ્શન ખોટા છે। લેડ રિડક્શન પામે ને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે, એ બે વિધાન ખોટા છે। તો એમાં પહેલો ઓપ્શન છે એ અને બી, બરાબર, એ સાચો ઓપ્શન થશે, બરાબર। બીજી આપણે પ્રક્રિયા આપેલી છે Fe2O3 પ્લસ 2Al gives Al2O3 પ્લસ 2Fe। તો ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ દર્શાવે છે? અહીં તમે જોઈ શકો છો, અહીં લોખંડનું સ્થાન કોણ લે છે? તો કે એલ્યુમિનિયમ લઈ લે છે, બરાબર। Fe2O3ની જગ્યાએ Al2O3 થઈ જાય છે। તો એ એમનું સ્થાન લેતું હોય એવી પ્રક્રિયા કઈ હતી? તો કે વિસ્થાપનની પ્રક્રિયા, બરાબર। તેમાં જવાબ શું હશે? ડી, વિસ્થાપનની પ્રક્રિયા। ત્રીજો પ્રશ્ન આપેલો છે, આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચો ઉત્તર લખવાનો છે। તો આયર્નનો ભૂકો છે એટલે લોખંડનો ભૂકો છે, એમાં HCl ઉમેરીએ છીએ તો એમની અંદર એક તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને આયર્ન ક્લોરાઇડ છે એ બનાવશે, બરાબર। Fe છે એની સાથે HCl તમે જોઈન્ટ થાય એટલે એમાં H2 ઉત્પન્ન થાય ને FeCl2નો ઘટક મળે, તો એને શું કહેવાય? તો કે હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ છે ઉદ્ભવે છે, એટલે એ ઓપ્શન સાચો થશે। ચોથું છે સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ? તો જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે। એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રક્રિયકો હોય ડાબી બાજુ અને નિપજો જમણી બાજુ હોય, એ બંને તરફ પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? તો કે સરખી હોવી જોઈએ। એવા સમીકરણને શું કહેવાય? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય। હવે એમાં દ્રવ્ય એટલે કે દળ, સંરક્ષણ એટલે કે સંચય। તો દ્રવ્ય અને સંરક્ષણના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી। આથી રાસાયણિક સમીકરણમાં રહેલા જે પ્રક્રિયકો અને નિપજોનું દળ છે એ કેવું રહેવું જોઈએ? તો કે સમાન રહેવું જોઈએ। દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ કેવી રહેવી જોઈએ? તો કે સમાન રહેવી જોઈએ। આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક હોય છે। પાંચમો આવે છે એના પછીનો, નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સંતુલિત કરો। તો અલગ અલગ રાસાયણિક સમીકરણ છે એમાં લખવાનું છે અને એને સમતોલન કરવાનું છે બંને બાજુ। એમાં અલગ અલગ પ્રક્રિયા આપી છે। હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે। પછી હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને દહન પામીને સલ્ફર ડાયોક્સાઇડને પાણી આપે છે। એ બેરિયમ ક્લોરાઇડ એ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, તેમજ બેરિયમ સલ્ફેટનો અવક્ષેપ મળે છે। તો એને સંતુલિત કરવાની છે, અલગ અલગ ત્રણ પ્રક્રિયાઓ છે। પછી અહીં ચોથી આપેલી છે, પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે। તો પહેલું હતું નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે એમોનિયા આપે છે, તો N2 ગેસ પ્લસ 3H2 ગેસમાં 2NH3 ગેસ એટલે કે એમોનિયા મળશે નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે।
બીજું હતું એમાં હાઇડ્રોજન સલ્ફાઇડને ઓક્સિજન સાથે સંયોજને સલ્ફર ડાયોક્સાઇડ ને પાણી આપે છે. તો 2H2S ગેસ હાઇડ્રોજન સલ્ફાઇડ છે પ્લસ 3O2 ગેસ ઓક્સિજન છે, બે ગેસ સ્વરૂપે છે. તો 2SO2 ગેસ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે પ્લસ 2H2O લિક્વિડ એટલે પાણી મળે છે. ત્રીજું હતું એમાં બેરિયમ ક્લોરાઇડને એલ્યુમિનિયમ સલ્ફેટમાંથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ મળતું હતું. તો બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, તો 3BaCl2 એકવા એટલે જલીય દ્રાવણ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ એ પણ એકવા આવશે ગીવ્સ બરાબર 2AlCl3 એકવા એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે પ્લસ 3BaSO4 સોલિડ એટલે કે ઘન પદાર્થ બેરિયમ સલ્ફેટનો મળે છે. આ જલીય દ્રાવણ મળે છે અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. ને ચોથામાં હતું પોટેશિયમ સાથે પાણી છે પ્રક્રિયા કરે છે, પોટેશિયમનો હાઇડ્રોક્સાઇડ નાઇટ્રોજન મળે છે. તો 2K સોલિડ પોટેશિયમ પ્લસ 2H2O લિક્વિડ પાણી gives 2KOH એકવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2 ગેસ ઇઝ હાઇડ્રોજન. તો અહીં તમે જોઈ શકો છો નાઇટ્રોજન છે હાઇડ્રોજન સાથે સંયોજઈને એમોનિયા બને છે. હાઇડ્રોજન સલ્ફાઇડની અંદર શું થાય છે તો કે સલ્ફર છૂટો પડે છે, ઓક્સિજન સાથે જોડાઈ ગયો, સલ્ફર ડાયોક્સાઇડ મેળવ્યું ને હાઇડ્રોજન વાયુ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે તો પાણી બને છે. બેરિયમ ક્લોરાઇડની અંદર ને એલ્યુમિનિયમ સલ્ફેટની અંદર તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ છે એ બેરિયમની જગ્યા લઈ લે છે એટલે AlCl3 બની જાય છે અને બેરિયમ છે એ સલ્ફેટ સાથે જોડાઈ જાય તો BaSO4 બની જાય છે. પોટેશિયમ છે એ પાણીના જ ઘટકો ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાય છે તો હાઇડ્રોક્સાઇડ બને છે KOH અને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે. આ રીતના 4 પ્રક્રિયાના સમીકરણ લખવાના થાય. ત્યાર પછી છઠ્ઠું છે નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાના છે. તો આપેલું પહેલું સમીકરણ છે એને બંને બાજુથી સંતુલિત કરવા માટે આપણે જોવું પડે બરાબર કે એમાં હાઇડ્રોજન કેટલા છે. તો કે અહીંયા હાઇડ્રોજન છે એ 2 હતા પહેલાં, પછી અહીંયા 1 છે તો 3 છે, આ બાજુ કેટલા છે તો કે 2 જ છે. તો એમના બંને બાજુ 2 કરવા એટલે 4 ટોટલ થાય. તો અહીંયા 2 મૂકી દઈએ આગળ તો 2 4 થઈ જાય. એ જ રીતના અહીંયા 2 આગળ મૂકી દઈએ તો 2 આ થશે ને 2 આ થશે એટલે ટોટલ 4 થઈ જાય બરાબર. બાકીના ઘટકો જોઈ લઈએ તો હાઇડ્રોજન 4 થઈ ગયા, નાઇટ્રોજન છે એ અહીંયા 2 છે તો અહીંયા 2 થશે, અહીંયા કૌંસની બહાર 2 છે એટલે ચલો. ઓક્સિજન છે એ કેટલા થાય છે તો કે 3 2 6 ને 2 આ 6 ને 2 8 થઈ જાય છે તો કે અહીંયા 3 2 6 6 ને 2 8 થઈ જાય. 2 આને લાગશે ઓક્સિજન એટલે એ પણ 8 થઈ જાય છે. ચલો ત્યાર પછી કેલ્શિયમ છે એ 1 1 છે બે બાજુ રેડી, તો એ સંતુલિત થઈ જશે અહીંયા 2 અને અહીંયા 2 મૂકવાથી. ચલો એ જ રીતના NaOH છે એમાં એને આગળ 2 મૂકી દે તો 2 સોડિયમ થઈ જાય બરાબર. પછી હાઇડ્રોજન જોઈએ તો અહીંયા હાઇડ્રોજન છે એ 2 છે, અહીંયા 2 છે બરાબર. તો હજી અહીંયા 2 મૂકીએ તો 2 2 4 થઈ જાય તો અહીંયા હજી 2 મૂકવા પડે. તો અહીંયા 2 અને અહીંયા 2 બંને બાજુ હાઇડ્રોજન માટે 4 કરવા માટે આ 2 અને આ 2 એટલે 4 થયા અને અહીંયા 2 2 4 એવી રીતે 4 કર્યા. ઓક્સિજન છે એ 4 અને 1 5 તો આ 4 ને 2 આ 2 આખો ઓક્સિજન લાગશે એટલે 6 ઓક્સિજન આ બાજુ ને 6 ઓક્સિજન આ બાજુ થશે બરાબર. અને ત્યાર પછી ત્રીજું સમીકરણ છે એમાં ખાલી એજીની જગ્યા છે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ સરખી જ છે, AgCl ને બધું એ સરખું જ છે એટલે ત્રીજામાં સમીકરણ એમને લખવાનું રહેશે, સમીકરણ સંતુલિત છે. અને ચોથું છે એમાં પણ સમીકરણ છે એમાં ખાલી હાઇડ્રોજનનો ફેરફાર છે એટલે અહીંયા 2 મૂકવું પડશે. અહીંયા 2H2 છે, બાકી Cl છે અહીંયા 2 મૂકશો એટલે 2Cl થઈ જશે, આ બાજુ તો હતા જ 2 એટલે 2 મૂકવાનું છે એટલે ચોથું સમીકરણ પણ સંતુલિત થઈ જશે. હવે સંતુલિત કરવાના સમીકરણ છે ને તમને સાયન્સનું આપણે સ્ટાન્ડર્ડ 10થનું સાયન્સનું પ્લેલિસ્ટ છે એમની અંદર પણ એવું એક આપેલું છે સમીકરણ સંતુલિત કરવાનું બરાબર. એમની અંદર પણ આ વિડીયોની અંદર તમને બીજા સમીકરણ છે સંતુલિત કેમ કરવામાં આવે છે એમના વિશેનો વિડીયો છે એ બનાવેલો છે બરાબર. તો એ પણ તમે ઉપરથી સર્ચ કરીને જોઈ શકશો ત્યાંથી. ત્યાર પછીનો 7મો છે નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ છે લખવાના છે. તો પહેલી સમીકરણ આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. તો CaOH ટ્વાઇસ એકવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ CO2 ગેસ
ગીવ્સ શું મળે છે? કેલ્શિયમ કાર્બોનેટ ને પ્લસ પાણી. તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 સોલિડ પ્લસ H2O લિક્વિડ. આ કેલ્શિયમ કાર્બોનેટ ને પાણી મળે છે. બંને બાજુ છે બરાબર. કેલ્શિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન બધા ઘટકો છે અને કાર્બન એ બધા ઘટકો છે એ સરખા છે, એટલે સમીકરણ સંતુલિત છે. પછી બીજું છે એમાં ઝીંક એટલે Zn સોલિડ ઝીંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 એક્વા ગીવ્સ ઝીંક નાઇટ્રેટ એટલે ZnNO3 ટ્વાઇસ પ્લસ સિલ્વર એટલે Ag સોલિડ સિલ્વર. અહીંયા ખાલી આપણે બંને બાજુ 2Ag કરશું બરાબર, એટલે બંને બાજુ સમીકરણ સંતુલિત થઈ જશે અને આ રીતે તમને બરાબર બંને બાજુ Ag2 મળશે. N છે નાઇટ્રોજન 2 થઈ જશે, અહીંયા 2 છે. ઓક્સિજન જોશો તો 3 2 6, તો અહીંયા પણ 3 2 6 ઓક્સિજન થઈ જાય છે. Zn તો આગળ 1 છે અને 2 Ag છે બરાબર, તો એ પણ સમીકરણ સંતુલિત થઈ જશે. પછી એલ્યુમિનિયમ કોપર ક્લોરાઇડ સાથે, તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કોપર મળે છે. ને બેરિયમ ક્લોરાઇડ છે પોટેશિયમ સલ્ફેટ સાથે, તો બેરિયમ સલ્ફેટ ને પોટેશિયમ ક્લોરાઇડ મળે છે. તો એ ત્રીજી ચોથી પ્રક્રિયા છે એ જોઈ લે. તો એલ્યુમિનિયમ માટે Al સોલિડ એલ્યુમિનિયમ પ્લસ CuCl2 કોપર ક્લોરાઇડ એક્વા ગીવ્સ AlCl3 એક્વા એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે છે પ્લસ કોપર સોલિડ એટલે કોપર મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા 2Al કરશું તો અહીંયા પણ 2Al કરવું પડશે. Cl કેટલા થઈ જશે? 3 2 6, તો અહીંયા Cl 2 હતા તો અહીંયા 3 મૂકવું પડે, તો 3 2 6 થાય. તો હવે 3 Cu થયું તો અહીંયા 3 મૂકવા પડે બરાબર. તો આ રીતના સમીકરણ સંતુલિત થશે. અને ચોથું છે એમાં BaCl2 છે એ બેરિયમ ક્લોરાઇડ છે એક્વા પ્લસ K2SO4 એક્વા છે પોટેશિયમ સલ્ફેટ છે ગીવ્સ BaSO4 સોલિડ એ બેરિયમ સલ્ફેટ છે પ્લસ KCl છે પોટેશિયમ ક્લોરાઇડ છે. તો અહીંયા K2 છે તો અહીંયા 2 મૂકી દઈ તો 2 પોટેશિયમ થઈ જાય ને 2 ક્લોરિન થઈ જાય બરાબર. તો ક્લોરિન તો અહીંયા 2 છે જ, બાકીનું બધું સરખું છે. Ba છે બેરિયમ સરખું છે, સલ્ફર અને ઓક્સિજન એ પણ સરખા છે. તો આ રીતના 4 સમીકરણ છે એ સંતુલિત કરવાના છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. એમાં 8મું છે નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર લખવાનો છે. તો પોટેશિયમ બ્રોમાઇડ છે એક્વા પ્લસ બેરિયમ આયોડાઇડ છે એક્વા, તો ગીવ્સ કરે છે પોટેશિયમ આયોડાઇડ એક્વા પ્લસ બેરિયમ બ્રોમાઇડ એક્વા. તો પોટેશિયમ બ્રોમાઇડને KBr લખાય પ્લસ બેરિયમ આયોડાઇડને BaI2 લખાય. ગીવ્સ Ki એટલે કે પોટેશિયમ આયોડાઇડ પ્લસ બેરિયમ બ્રોમાઇડ એટલે BaBr2. તો આપેલી જે પ્રક્રિયા છે એમાં બે બાજુ 2K અને અહીંયા પણ 2K કરવું પડશે, કારણ કે અહીંયા Br2 છે એ અહીંયા Br2 થઈ જશે બરાબર. અને અહીંયા આયોડિન 2 છે એને આયોડિન 2 કરવા માટે 2 આગળ લગાડશું એટલે બંને બાજુ સમતોલિત સમીકરણ થશે. એટલે આપેલ પ્રક્રિયા છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. કેની કહેવાય? દ્વિવિસ્થાપનની. 2 વખત વિસ્થાપન થાય છે એમનું. ચાલો એના પછીની બીજી જુઓ. ઝીંક કાર્બોનેટ એટલે ZnCO3 સોલિડ ગીવ્સ ઝીંક ઓક્સાઇડ એટલે ZnO સોલિડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ CO2 ગેસ. આપેલ પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયા છે બરાબર. આપેલા જે સંયોજન છે એનું શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે, 2 ભાગની અંદર વેચાઈ જાય છે. ઝીંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ત્રીજી પ્રક્રિયા હતી હાઇડ્રોજન ગેસ H2 ગેસ પ્લસ ક્લોરિન ગેસ Cl2 ગેસ ગીવ્સ 2HCl એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ, પણ એ ગેસ સ્વરૂપે છે એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ લખ્યું છે. તો આપેલી પ્રક્રિયા શું છે? તો કે 2 તત્વો છે ભેગા થઈને એક સંયોજન બને છે. તો આપેલી પ્રક્રિયા છે ને કહેવાય? તો કે સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. જે ભેગી થતા હોય સંયોજન છે અલગ અલગ હોય ભેગા થઈને મળતા હોય સંયોગીકરણ કહેવાય. એકમાંથી જુદા પડતા હોય તો વિઘટનની કહેવાય. હવે ચોથી આપી છે મેગ્નેશિયમ માટે Mg સોલિડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ છે એના માટે HCl એક્વા ગીવ્સ મેગ્નેશિયમ ક્લોરાઇડ એક્વા એટલે MgCl2 એક્વા પ્લસ હાઇડ્રોજન એક ગેસ છે તો H2 ગેસ બરાબર. તો અહીંયા 2 ક્લોરિન 2 છે એટલે અહીંયા 2 કરવા પડશે. હાઇડ્રોજન તો અહીંયા 2 છે જ બરાબર, એટલે 2 હાઇડ્રોજન 2 ક્લોરિન, તો અહીંયા થઈ ગયા 2 હાઇડ્રોજન 2 ક્લોરિન. તો આપેલી પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજનનું સ્થાને મેગ્નેશિયમ આવી જાય છે. તો એનું શું થયું? તો કે હાઇડ્રોજન કાઢીને મેગ્નેશિયમ લગાડ્યું તો એ વિસ્થાપન થયું કહેવાય. તો આપેલી પ્રક્રિયા શેની છે? તો કે વિસ્થાપનની પ્રક્રિયા દર્શાવે છે બરાબર. આ રીતના દ્વિવિસ્થાપન, વિઘટન, સંયોગીકરણ અને વિસ્થાપન એવી 4 પ્રક્રિયાઓ આપણે જોવા મળી. એનો પ્રકાર કીધો છે એટલે પ્રકાર પણ લખવાનો છે બરાબર.
9મું છે એમાં ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. બરાબર. નિપજ જે મળતી હોય એની સાથે સાથે એમની ઉષ્મા શું થતી હોય? ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. ઉષ્મા છેલ્લે મળતી હોય તમને, બરાબર, ઉત્પન્ન થઈને મળતી હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ, કુદરતી વાયુ છે CH4, બરાબર, મિથેન વાયુ છે એના દહનની પ્રક્રિયા છે એ કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો CH4 ગેસ પ્લસ 2O2 ગેસ gives CO2 ગેસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 2H2O ગેસ એટલે કે પાણીની વરાળ પ્લસ ઉષ્મા પણ મળે છે. મિથેનને ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે, પાણીની વરાળ મળે ને ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શું થતું હોય? શોષણ થતું હોય. ઓલામાં ઉષ્મા મળતી હોય, આમાં ઉષ્માનું શું થતું હોય? નિપજની સાથે તો કે શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. સિલ્વર ક્લોરાઇડ AgCl, બરાબર, તો 2AgCl gives એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં, તો ત્યાં લખવાનું સૂર્યપ્રકાશ, 2Ag સોલિડ પ્લસ Cl2 ગેસ. તો Ag છે એટલે કે સિલ્વર અને ક્લોરીનના ઘટકો છે બે છૂટા પડે છે તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ઉષ્મા શોષી લે છે. કેની? તો કે સૂર્યપ્રકાશમાંથી જે મળી છે એ. 10મો પ્રશ્ન છે, શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે. બરાબર, શ્વસનની જે ક્રિયા થાય છે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે ગણવામાં આવે છે? તો આપણે જવાબ લખી શકીએ કે જીવન જીવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય છે. આપણે જે કાંઈ ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણે પોષણ મળે છે, એમાંથી આપણે ઉર્જા મળે છે. હવે એ ખોરાક છે એ જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં શું થાય છે? એનું વિભાજન થાય છે પાચન વખતે. દાખલા તરીકે આપણે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે તો આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને શું બની જાય છે? સરળ શર્કરા, જેને શું કહેવાય? ગ્લુકોઝ કહેવાય. અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? શ્વસન કહીએ છીએ. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ કેવી છે? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એમાં ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે, બરાબર, મળે છે પછી નિપજની અંદર. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એમ કહી શકીએ. જેમ કે ગ્લુકોઝ મળ્યો તો ગ્લુકોઝની સાથે ઓક્સિજન સંયોજાણો તો 6,6H12O6 એકવા ગ્લુકોઝ પ્લસ 6O2 એકવા જે ઓક્સિજન વાયુ છે gives 6CO2 કાર્બન ડાયોક્સાઇડ એકવા પ્લસ 6H2O લિક્વિડ પાણી મળે છે પ્લસ ઉર્જા પણ મળે છે. બરાબર, તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જે નિપજની અંદર ઉર્જા આપને આપે છે. બરાબર. 11મો પ્રશ્ન છે, વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ દર્શાવો. એટલે કે વિઘટન થાય છે એમાં આપણે જોઈએ એક સંયોજનમાંથી બે ધારો કે તત્વો છે અથવા તો બે અલગ અલગ પ્રકારના સંયોજન મળ્યા તો એ શું થઈ ગયું? વિઘટન થઈ ગયું. એવા અલગ અલગ જે સંયોજન હોય એને પાછું ભેગું કરીને શું થાય? એક નવું જ નિર્માણ થાય સંયોજન. તો એ એની સંયોગીકરણની પ્રક્રિયા. તો એનાથી વિરુદ્ધ કેમ છે એ સમજાવવાનું છે, એના માટેના સમીકરણ આપવાના છે. તો વિઘટન પ્રક્રિયામાં એકલ અણુને ઉર્જા આપતા તે બે કે વધુ પરમાણુના વિયોજન એટલે કે વિઘટન પામે છે. વિઘટન પ્રક્રિયાની અંદર આપણે જોયું કે અણુને ઉર્જા આપીએ ત્યારે એના બે કે વધારે પરમાણુની અંદર શું થઈ જાય? જુદા પડી જાય, વિઘટન પામી જાય. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે વધારે પરમાણુ હોય ને એ બધા ભેગા થઈને એક આખો અણુ બનાવે એટલે કે એકલ અણુ બનાવે છે અને ત્યાં શું થાય છે? તો કે ઉર્જા મુક્ત થાય છે. બરાબર. વિઘટનની પ્રક્રિયાને આપણે સ્વરૂપમાં દર્શાવી તો AB ધારીએ તો AB વત્તા ઉર્જા, બરાબર, એને ઉર્જા મળી જે સંયોજન હતું તો A અને B છૂટો પડી ગયો, બે જુદા જુદા પડી ગયા એટલે AB વત્તા B આપણે લખી શકીએ. તો 2AgClનું હમણાં ઉદાહરણ જોયું. 2AgCl સોલિડ gives સૂર્યપ્રકાશની હાજરીમાં 2Ag સોલિડ પ્લસ Cl2 ગેસ મળે છે. સિલ્વર અને ક્લોરીનના ઘટકો છૂટા પડી જાય છે. તો સંયોગીકરણની પ્રક્રિયામાં શું થાય છે? તો કે A અને B જુદા જુદા ઘટકો છે એ આપણે શું આપે છે? એક ભેગો પદાર્થ બને છે AB અને ઉર્જા છે ત્યાં છૂટી પડે છે. ઓલામાં ઉર્જા મેળવે છે, બરાબર, વિઘટનની અંદર મેળવે છે અને આની અંદર ઉર્જા છે સંયોગીકરણમાં આપણે નિપજમાં મળે છે. બરાબર. તો કાર્બન સોલિડ છે પ્લસ ઓક્સિજન ગેસ છે એ બે સંયોજનને કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળ્યો અને ઉર્જા શું થઈ? છૂટી પડી. બરાબર. તો આ રીતના વિઘટન અને સંયોગીકરણના ઉદાહરણ તમે લખી શકો છો. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. તો
તો ઉર્જા છે ઉષ્મા દ્વારા વિઘટનની જે પ્રક્રિયા છે એને આપણે દર્શાવી હોય તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ છે એને ઉષ્મા આપીએ એટલે ડેલ્ટા વડે દર્શાવવાનું. તો કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ મળે વત્તા કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે, CaO સોલિડ વત્તા CO2 ગેસ પ્રાપ્ત થાય છે. બરાબર. તો વિઘટનની અંદર આપણે જોઈએ કે ઉષ્મા છે એને આપવી પડે છે ત્યારે બધા જે પદાર્થો છે એનું છૂટા પડી અને નિપજમાં મળે. પ્રકાશ દ્વારા વિઘટનની પ્રક્રિયામાં આપણે જોયું 2AgCl સોલિડ સિલ્વર ક્લોરાઇડ છે ગીવ્સ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતે ઉર્જા શોષે છે એટલે 2Ag સોલિડ પ્લસ Cl2 ગેસ એટલે કે સિલ્વર અને ક્લોરિન છે બે વિઘટનની પ્રક્રિયા દરમિયાન છૂટા મળે છે. વિદ્યુત દ્વારા વિઘટનની પ્રક્રિયા છે એમાં 2H2O લિક્વિડ છે પાણી છે એનું વિદ્યુત વિભાજન થાય છે. એનોડ અને કેથોડ ઉપર વિદ્યુત વિભાજન થઈ અને એમાં એનોડ ઉપર ઓક્સિજન મળે છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન મળે છે. 2H2 ગેસ બરાબર પ્લસ O2 ગેસ એવી રીતના હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ વિઘટનની પ્રક્રિયા દરમિયાન છૂટા પડી જાય છે. ત્યાર પછી 13મો પ્રશ્ન છે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ લખો. તો વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી શું કરે છે? મુક્ત કરે છે. જે વધારે ક્રિયાશીલ તત્વ હોય ને એ ઓછા ક્રિયાશીલ તત્વને શું કહે કે ભાઈ હાલો હું તમારી જગ્યા લઈ લઉં છું. તો એ રીતે દ્રાવણમાંથી ઓછા ક્રિયાશીલ તત્વોને કાઢી નાખે છે અને વધારે ક્રિયાશીલ તત્વ છે એની જગ્યા લઈ લે છે અને એના દ્રાવણમાંથી એને મુક્ત કરી દે છે. જેમ કે Zn છે અને Ag છે. તો Zn અને Ag પૈકી Zn છે વધારે ક્રિયાશીલ છે એટલે ઝીંક છે એ સિલ્વર કરતાં વધારે ક્રિયાશીલ ધાતુ છે. તો તે ઓછા ક્રિયાશીલ ધાતુ સિલ્વરને Agને શું કરી દઈએ તો કે દ્રાવણમાંથી મુક્ત કરી દઈએ, AgNO3ના દ્રાવણમાંથી મુક્ત કરીએ. જેમ કે Zn સોલિડ પ્લસ 2AgNO3 એકવા છે તો Agની જગ્યા કોણ લઈ લે? Zn લઈ લે તો બની જાય ZnNO3 ટ્વાઇસ પ્લસ 2Ag છૂટો પડી જાય. બરાબર. Zn છે એ NO3 ટ્વાઇસ સાથે જોડાઈ જાય સંયોજન સ્વરૂપે અને સિલ્વરને મુક્ત કરી દે છે. જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર શું થાય છે તો કે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલા બદલી થાય. આયનોની શું થાય છે? અદલા બદલી થાય છે અથવા તો શું થતી હોય? આપલે થતી હોય એટલે કે ધન આયન અને ઋણ આયનની આપલે થતી હોય. જેમ કે Na2SO4 છે સોડિયમ સલ્ફેટ પ્લસ BaCl2 છે બેરિયમ ક્લોરાઇડ છે એકવા સ્વરૂપે બે જલીય દ્રાવણમાં છે. તો આપણે મળે છે શું તો કે બેરિયમ છે એ સલ્ફેટ સાથે જોડાઈ જાય છે. બરાબર. પ્લસવાળો ઘટક બેરિયમનો છે એ SO4ના માઇનસ ઘટક સાથે જોડાઈને બેરિયમ સલ્ફેટ બની ગયો વત્તા એમાં સોડિયમ અને ક્લોરિન જોડાઈ જાય તો 2NaCl એકવા મળી જાય છે. સોડિયમ છે પ્લસ છે અને ક્લોરિન છે માઇનસ છે તો એ બે જોડાઈ જાય છે. તો એ રીતના શું થઈ જાય છે? બે વાર વિસ્થાપન થાય છે. Ba છે SO4 સાથે જોડાય છે અને સોડિયમ છે એ ક્લોરિન સાથે જોડાય છે. બરાબર. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર ઓકે આવી રીતના પ્લસ માઇનસ સાથેના જે ઘટકો છે જોડાતા જાય છે અને એમનું વિસ્થાપન થતું જાય છે. બીજું ઉદાહરણ આપ્યું છે પોટેશિયમ બ્રોમાઇડ એકવા સ્વરૂપે છે વત્તા બેરિયમ આયોડાઇડ છે BaI2 એકવા gives 2Ki પોટેશિયમ આયોડાઇડ એકવા પ્લસ BaBr2 બેરિયમ બ્રોમાઇડ સોલિડ. અહીંયા શું થાય છે તમે જોઈ શકો છો. બરાબર કે પોટેશિયમ છે એ આયોડિન સાથે જોડાઈ જાય છે. K પ્લસ છે ને I માઇનસ છે તો એ બે જોડાઈ ગયા. એ જ રીતના બરાબર Ba પ્લસ છે ને Br માઇનસ છે તો એ પણ જોડાઈ ગયા BaBr2. બરાબર. આ રીતના તમને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા જોવા મળતી હોય છે. બરાબર. અને સાથે સાથે આયનોની અદલા બદલી પણ જોઈ શકીએ છીએ આપણે. પ્લસ અને માઇનસ સાથેના આયનો છે એ રીતના ઘટકો છે એ જુદા પડીને નવું સંયોજન બની શકે છે. 14મો છે એમાં સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખવાની છે. તો સિલ્વર છે એને Ag કહેવાય. બરાબર. કોપર છે એ Cu છે. તો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ એટલે કયું તો કે AgNO3નું દ્રાવણ એ એકવા સ્વરૂપે છે. એમાંથી ચાંદીની પ્રાપ્તિ થાય છે. બરાબર. એટલે કે સિલ્વર છે એ આપણે છૂટું મળે છે એટલે કે ચાંદીની પ્રાપ્તિ થઈ છે એટલે Ag છૂટું પડે છે. તો એ પ્રક્રિયા છે એ લખવાની છે. કોણ છૂટું પાડી શકશે તો કે ક્રિયાશીલ ધાતુ. કઈ ક્રિયાશીલ ધાતુ તો કે અહીંયા આપણે Znની જગ્યાએ કોપર આપ્યું છે. આગળ આપણે જોયું હતું Zn સ્થાન લઈ લેતું હતું. બરાબર. અહીંયા કોપર છે તો Cu સોલિડ પ્લસ 2AgNO3 એકવા એટલે કે કોપર છે એ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં છે gives તો કોપર નાઇટ્રેટ મળે છે CuNO3 ટ્વાઇસ એકવા પ્લસ 2Ag છે એટલે કે સિલ્વર આપણે સોલિડ સ્વરૂપે બરાબર ઘન સ્વરૂપે છૂટું મળે છે. આ રીતની પ્રક્રિયા તમે લખી શકો છો. ત્યાર પછી 15મો છે તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપી સમજાવો. તો
તો અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય છે. બરાબર? એટલે કે જે પ્રક્રિયા થાય છે રાસાયણિક, એની અંદર જે ઘટકો મળે છે એ તળિયે જમા થયેલા જોવા મળતા હોય અવક્ષેપ સ્વરૂપે. એ જે દ્રાવણ હોય ને એની અંદર ભળી નથી જતા, તો એને શું કહેવાય? અદ્રાવ્ય અવક્ષેપ કહેવાય. બરાબર? એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ આપ્યું છે સિલ્વર નાઇટ્રેટનું, AgNO3 એકવા પ્લસ મીઠું છે NaCl એકવા gives AgCl સોલિડ, એટલે કે સિલ્વર ક્લોરાઇડ પ્લસ NaNO3 સોડિયમ નાઇટ્રેટ એકવા. બરાબર? સફેદ અવક્ષેપ સિલ્વર ક્લોરાઇડને મળે છે. ક્યારે? તો કે Ag પ્લસ Cl માઇનસ સાથે જોડાય છે ત્યારે, અને Na પ્લસ છે NO3 માઇનસ સાથે જોડાઈને સોડિયમ નાઇટ્રેટ બનાવી દે છે. તો આ રીતના તમને અવક્ષેપણ પ્રક્રિયાની અંદર સફેદ અવક્ષેપ સિલ્વર ક્લોરાઇડને જોવા મળે છે. બીજી પ્રક્રિયા છે એમાં બેરિયમ ક્લોરાઇડ છે BaCl2 એકવા પ્લસ પોટેશિયમ સલ્ફેટ છે K2SO4 એકવા gives બેરિયમ સલ્ફેટ BaSO4 સોલિડ પ્લસ 2KCl પોટેશિયમ ક્લોરાઇડ એકવા. તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા પણ વિસ્થાપન થાય છે અને એ પણ દ્વિવિસ્થાપનની જ પ્રક્રિયા જોઈ શકીએ છીએ આપણે. પણ અહીંયા અવક્ષેપ મળે છે આપણે કઈ રીતે? તો કે ભાઈ બેરિયમ પ્લસ છે એ સલ્ફેટ SO4 માઇનસ સાથે જોડાઈ જાય છે તો BaSO4 બની જાય છે, અને પોટેશિયમ K પ્લસ છે Cl માઇનસ સાથે જોડાય તો KCl બની જાય છે. પણ તો તળિયે તમને જે અવક્ષેપ જોવા મળે છે સફેદ અવક્ષેપ કેના છે? બેરિયમ સલ્ફેટના છે. તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય છે. બરાબર છે? ત્યાર પછી 16મો છે ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો દૂર થવું. તેના આધારે નીચેના પદોને દરેકના 2 ઉદાહરણ સહિત સમજાવવાના છે. બરાબર? ઓક્સિજન કાં ઉમેરાતો હોય અથવા તો દૂર થતું હોય તો તેના આધારે આપણે પદ સમજાવવાના છે ને ઉદાહરણ લખવાના છે. તો એના માટેનું પહેલું છે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કોને કહેવાય? તો કે આ પ્રક્રિયામાં પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ કોઈ પણ હોઈ શકે, એ ઓક્સિજન શું કરે છે? મેળવે છે, પોતે મેળવે છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજનને દૂર કરે છે. ઓક્સિડેશનની પ્રક્રિયામાં ઓક્સિજન મેળવે છે અથવા તો હાઇડ્રોજન દૂર કરે છે. દાખલા તરીકે આપણે કહીએ કે કાર્બન છે એ ઓક્સિજન મેળવે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ બન્યો, અને કોપર છે એ ઓક્સિજન મેળવે છે તો કોપર ઓક્સાઇડ બન્યો. C+O2 એટલે CO2, 2Cu+O2 એટલે 2CuO. ઉપરની પ્રક્રિયામાં તમે જોયું હશે કે C એટલે કે કાર્બન અને Cu એટલે કે કોપર, એ બંનેનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. શું કામ એને? તો કે ઓક્સિજન મેળવે છે એટલે શું કહેવાય? એને ઓક્સિડેશન કહેવાય. ચાલો, રિડક્શન કોને કહેવાય? તો કે આ પ્રક્રિયામાં પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ કોઈ પણ હોય એ શું કરે છે? તો કે ઓક્સિજન ગુમાવે છે. ઓલામાં ઓક્સિડેશનમાં ઓક્સિજન મેળવતો હતો, રિડક્શનમાં ઓક્સિજન શું કરશે? ગુમાવશે. અથવા તો એમાંય કહી શકીએ કે હાઇડ્રોજન મેળવે છે. ઓક્સિજન તો ગુમાવતો જોઈએ, અથવા તો એમાંય કહી શકીએ કે હાઇડ્રોજન મેળવે છે. દાખલા તરીકે આપણે જોઈએ CuO છે કોપર ઓક્સાઇડ, એને હાઇડ્રોજન મેળવો ધારો કે. બરાબર? તો કોપર છૂટો પડ્યો અને પાણી મળી ગયું, અને કાર્બન ડાયોક્સાઇડે હાઇડ્રોજન મેળવો તો કાર્બન મોનોક્સાઇડ બન્યો અને પાણી છૂટું પડ્યું. તો કોપર ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું શું થયું? રિડક્શન થયું. શું કામ? એને હાઇડ્રોજન એમાં ઉમેરાઈ ગયો. બરાબર? અને અહીંયા ઓક્સિજન ગુમાવી દીધો એને. બરાબર? તો આ પ્રક્રિયાની અંદર CO અને CO2નું શું થાય છે? રિડક્શન થાય છે. આ રીતે ઓક્સિડેશન અને રિડક્શન ઉદાહરણ સહિત તમે સમજાવી શકો છો. ત્યાર પછી 17મો છે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ છે Xને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બની જાય છે. તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપવાનું છે. તો અહીં તત્વ X છે એ કોપર છે, Cu છે. તેને હવામાં તમે ગરમ કરતાં કાળા રંગનો કોપર ઓક્સાઇડ મળશે. કેવા રંગનો મળશે? કાળા રંગનો. કોપર ઓક્સાઇડનું અણુસૂત્ર થાય CuO. તો એની પ્રક્રિયા લખી શકીએ કે 2Cu એટલે કે કોપર ઓક્સિજન સાથે સંયોજન જાય છે તો +O2, અને એને ગરમી આપે છે એટલે ડેલ્ટા ઉપર. બરાબર? gives 2CuO. તો કથાઈ રંગનું ચમકદાર તત્વ જે કોપર હતું એ કાળા રંગનું સંયોજન થઈ ગયું, કોપર ઓક્સાઇડ બની ગયો. તો અહીં કોપરનું શું થયું? કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું, કારણ કે ઓક્સિજન મેળવો એને. જો ઓક્સિજન અહીંયા ઉમેરાઈ ગયો તો આપણે આગળ જ જોઈએ પ્રશ્ન, ઓક્સિજન ઉમેરાતો હોય એ ઓક્સિડેશનની પ્રક્રિયામાં આવે. તો અહીં કોપરનું CuOમાં ઓક્સિડેશન થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? તો ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર કાટ લાગે છે પહેલાં તો. આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાડવામાં આવે છે, જેના કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી શું રહે છે? સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી. કારણ કે કોઈ પણ જગ્યાએ તમે જો બારી કે એવી રીતના હોય એમાં ક્યાંયથી ઉપર રંગનું પડ નીકળી ગયું હોય ને એ જગ્યાએ તમે જોયું હશે કે એ કાટ લાગવાની પ્રક્રિયા શરૂઆત થઈ ગઈ હોય, ત્યાં કાટ તમને જોવા મળતો હોય, આમ ફોતરી જેવું નીકળતું જાય, લોખંડનું શું થતું જાય? ખવાણ થતું જાય. બરાબર? તો એ પ્રકારની જે ઘટના છે એવું થતું હોય તો આપણે જે
ગ્લાસ પેપર આવે છે બરાબર, કાચ કાગળ, એનાથી ઘસી અને પછી કલર કરી દઈએ તો ફરી પાછું એનું પ્રોટેક્શન થઈ જાય, રક્ષણ થઈ જાય બરાબર. લોખંડની વસ્તુ છે એના ઉપર રંગ લગાડવો જોઈએ જેથી કરીને ક્ષારણ ન થાય બરાબર, કાટ ન લાગે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે? તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોનો ખોરો કરે છે બરાબર. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે શું છે? નુકસાનકારક છે. એટલે કે તેલ અને ચરબીયુક્ત જે ખાદ્ય પદાર્થો છે એ હવામાંના ઓક્સિજન સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે અને એ પદાર્થોનો ખોરો કરે છે, એટલે કે વધારે એમાં જે પદાર્થો છે ઉમેરાય છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે શું છે? નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે. હવે એ પદાર્થ છે બરાબર, એમાં નાઇટ્રોજન ઉમેરાઈ જાય નિષ્ક્રિય વાયુ, એટલે શું થાય? એનું પ્રોટેક્શન થાય. એન્ટીઓક્સિડન્ટ એવો શબ્દ વાપરો. ઓક્સિડન્ટ એટલે કે એની જે પ્રક્રિયા છે બીજા પદાર્થ સાથે ન કરવા દે, એને એન્ટીઓક્સિડન્ટ કહી શકીએ. તો ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે, તો ઓક્સિજન સાથે બીજા જે પદાર્થો છે, ખાદ્ય પદાર્થો છે, એની પ્રક્રિયા ન થાય એના માટે નાઇટ્રોજન છે એ એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરશે. શું કામ? તો કે પોતે નિષ્ક્રિય છે, એટલે બીજા સાથે પ્રક્રિયા કરવા દેશે નહીં બરાબર. ખોરો કરે છે એટલે બગડી જાય, એમ ટૂંકમાં ખાદ્ય પદાર્થ છે એ બગડી જાય. શું કામ? તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કંઈક કરે છે બરાબર. પછી પ્રશ્ન છે 20મો, નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવવાનું છે. એમાં બે આપણે આપ્યા છે, એક ક્ષારણ છે ને એક છે ખોરાપણું. એ બેના ઉદાહરણ સહિત સમજાવવાનું છે બરાબર. તો એમાં પહેલું આપણે જોઈ લઈએ ક્ષારણ વિશે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોરોઝન કહેવાય. તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આપણે જોયું કે એસિડ અથવા તો ભેજ હોય ત્યારે ધાતુને કાટ લાગવા લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને શું કહેવાય છે? એક પ્રકારનું ક્ષારણ કહેવાય છે, જે બગાડી દે છે પદાર્થને. દાખલા તરીકે લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્તળના વાસણો પર લીલા રંગનો ક્ષાર બાજે વગેરે શું છે? તો કે ક્ષારણના ઉદાહરણ છે. તમે જોયું છે લોખંડને કાટ લાગવા લાગે છે. ચાંદી હોય તો જૂની ચાંદી થઈ ગઈ હોય તો એના ઉપર કાળા રંગનું સ્તર ચડી જાય, ચમકતી ન દેખાતી હોય ચાંદી. તાંબા પિત્તળના વાસણો તમે જુઓ તો એના ઉપર અમુક સમય પછી તાંબા કે પિત્તળના જે વાસણ હોય તો એના ઉપર લીલા રંગનો ક્ષાર બાજી જાય છે. તો એ બધું શું છે? તો કે ક્ષારણના ઉદાહરણ છે. ક્ષારણને કારણે છે ને લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થઈ જાય, જેને આપણે શું કહીએ છીએ? લોખંડ કટાવું અથવા તો ક્ષારણ કહેવામાં આવે છે. ટૂંકમાં જ્યારે ધાતુ ઉપર તેની આસપાસના પદાર્થો કયા અસર કરે? આસપાસના પદાર્થો તો કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય. ક્ષયન એટલે ખવાણ થાય, એમાંથી પોપડી નીકળવા માંડે. આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો હોય, પુલ હોય, લોખંડની રેલિંગ હોય, જહાજ હોય વગેરેને શું થતું જાય છે? નુકસાન થતું જાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. તમે જોયું છે કે લોખંડની બધી વસ્તુ એક તો મોંઘી આવતી હોય, એમાં એવું ક્ષારણ થવા માંડે, લોખંડ છે એક બગડવા લાગે છે. તો એ ઝાઝો સમય લોખંડ છે પોતાની મજબૂતાઈ જાળવી શકતું નથી, તો એને અટકાવવું જોઈએ બરાબર. લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે, અથવા તો લોખંડ કરતાં વધારે સક્રિય ધાતુ એટલે કે ક્રિયાશીલ ધાતુ ઝીંકનું શું કરવામાં આવે? તેના ઉપર પડ ચડાવવામાં આવે, લેયર લગાડવામાં આવે. આ ઝીંકનું પડ છે વધારે સક્રિય છે લોખંડ ઉપર બરાબર, જેને કારણે એ બીજા કોઈ પણ પદાર્થ હોય એના સાથે પ્રક્રિયા કરે પણ એ લોખંડને બચાવી લે. ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહેવાય. શું કહેવામાં આવે છે? એને ગેલ્વેનાઇઝ આયન કહેવામાં આવે છે કે, અને આ પડ લગાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે બરાબર. જેનાથી તો કે લોખંડનું ખવાણ અટકી જાય, લોખંડનું ક્ષારણ થતું અટકાવી શકાય છે. તો ખ્યાલ આવ્યો કોરોઝન એટલે કે ક્ષારણ કઈ રીતે થતું હોય છે અને એને અટકાવવું કઈ રીતે જોઈએ. પછીનો આવે છે બીજું ખોરાપણું બરાબર. તો ખોરાપણું શું કહેવા માગે છે એ જોઈ લઈએ. તૈલી અથવા તો ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. આ ક્રિયાને શું કહેવાય? ખોરાપણું કહેવાય. તેલવાળા કે ચરબીયુક્ત જે ખોરાક છે આપણા બરાબર, એ હવાની સાથે શું કરે છે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, ઓક્સિજન ઉમેરાય છે, તો ખોરાકની અંદરથી વાસ આવવા માંડે અથવા ખોરાક છે એ ખાટો પડી જાય, ગંધ બદલાઈ જાય, તો એ શું છે? પ્રક્રિયાને ખોરાપણું કહેવાય. સામાન્ય રીતે તૈલી અથવા ચરબીયુક્ત જે ખોરાક છે એમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે ને તેવા પદાર્થો ઉમેરવામાં આવે, જેને શું કહેવાય? તો કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવાય. ઓક્સિજન સાથે ટૂંકમાં એ પદાર્થો, ખાદ્ય પદાર્થો પ્રક્રિયા ન કરે એના માટે એન્ટીઓક્સિડેશન પદાર્થો ઉમેરીએ, એટલે કે ઓક્સિડેશન ન થાય એન્ટીઓક્સિડન્ટ તરીકે.
તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. હવે હવા છે એ જ ખાદ્ય પદાર્થના સંપર્કમાં ના આવે તો ખોરાપણું થવાનું તો કે નથી થવાનું, બરાબર. કારણ કે હવાની અંદર ઓક્સિજન છે અને આ ઓક્સિજન વધારે ખાદ્ય પદાર્થને ખોરાપણું કરે છે, બરાબર. જેથી સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. તો આપણે હવાચુસ્ત બંધ પાત્રની અંદર રાખીએ તો એમની અંદર ઓક્સિજન છે એ ન રહે તો ઓક્સિડેશન એ ધીમું થઈ જાય, બરાબર. રહે તો થોડાક પ્રમાણમાં ઓક્સિજન દીવું હોય હવાચુસ્ત હોય એટલે, બરાબર. ટાઈટ આપણે જે અમુક બોક્સ આવે છે જેની અંદર હવા ન પસાર થતી હોય તો ઓક્સિડેશન એ ધીમું થઈ જાય એટલે ખોરાપણું અટકી જાય. બટાકાની ચિપ્સ એટલે કે કાતરી બનાવવાવાળા છે એ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે. તમે જે ફૂડ પેકેટ લ્યો છો, બરાબર, જે કે વેફરને લ્યો છો તો એમની અંદર તમે જોયું છે કે વેફરની સાથે સાથે અંદર હવા ભરેલી હોય તો નાઇટ્રોજનયુક્ત એ વાયુ છે જે નિષ્ક્રિય વાયુ છે જે શું કરે છે તો કે આવા વાયુ છે એ ઓક્સિજનને એના ઉપર આવતું અટકાવે, બરાબર. જેથી કરીને એ જે ચિપ્સ છે અંદરની વેફર્સ છે એ બગડે નહીં, બરાબર. જેથી કરીને એના ઓક્સિડેશનની જે પ્રક્રિયા થાય એ ધીમી થઈ જાય એટલે લાંબો સમય સુધી બગડે નહીં, બરાબર. ખોરાપણું ન થાય. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ખોરાપણું શું છે અને ક્ષારણ શું છે? તો આખા સ્વાધ્યાયના જે પ્રશ્નો છે આવનારી પરીક્ષા માટે, બરાબર, જે તૈયારી કરતા એના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ બધા. તો આવા ઘણા બધા વિડીયોઝ છે હજી મૂકાવાના છે. તો જે લોકો ચેનલની સબસ્ક્રાઈબ ન કરેલી હોય પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન પણ દબાવી દો અને સાથે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એ લોકો પણ અભ્યાસ કરતા થાય અને આવનારી પરીક્ષા માટેની તૈયારી કરતા થાય. અલગ અલગ વિડીયોઝ છે સાયન્સના, આપણે ધોરણ 10નું પ્લેલિસ્ટ પણ છે સાયન્સનું, એમની અંદરથી પણ તમે જોઈ શકશો, બરાબર. તો આવા અલગ અલગ ઘણા બધા જે વિડીયો મૂકાતા રહે છે તો જોતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને જરૂરથી જરૂર શેર કરજો. તો જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ હા, કાળજી રાખજો. ટેક કેર.